ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા લારી ગલ્લાવાળાઓને કાયમી જગ્યા ફાળવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ શહેરી વિસ્તારમાં વસતા અનેક સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાના પરિવારોની આજીવિકા માટે લારી ગલ્લા ઊભા રાખીને નાના મોટા ધંધા કરે છે, પરંતુ ભરૂચ વહીવટીતંત્ર દ્વારા આજ દિન સુધી આ ધંધાકારીઓને યોગ્ય અને વૈકલ્પિક જગ્યા ફાળવી આપવામાં આવી નથી। યોગ્ય જગ્યાના અભાવે આ લોકો મજબૂરીવશ રસ્તા ઉપર જ ધંધો કરે છે, જેના કારણે વારંવાર દબાણના નામે દંડ, હેરાનગતિ અને અન્યાયપૂર્ણ કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપ પણ કરાયા છે। આ સ્થિતિથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોનું જીવન મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે, જેવા ગંભીર મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા લારી ગલ્લા ધારકોને યોગ્ય અને કાયમી જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભરૂચમાં જ્યારે આટલા વર્ષોથી કોઈ પણ આ નાના નાના લારી ગલ્લાવાળાને યોગ્ય જગ્યાની વોકર ઝોન કોઈ પણ ફાળવી આપવામાં આવેલ નથી, જેના કારણે મજબૂરી વશ આ તમામ પરિવારોએ રોડ રસ્તા ઉપર ઉભા રહીને પોતાની લારી ગલ્લા ચલાવવા પડે છે। પરંતુ પોલીસને આગળ રાખી વારંવાર આ લોકો ઉપર અત્યાચાર કરવામાં આવે છે, એ લોકોની લારી જપ્તી કરી લેવામાં આવે છે। શ્રવણ ચોકડી વિસ્તાર હોય, સેવાશ્રમ હોય, જાડેશ્વર હોય કે બાયપાસ હોય, આ તમામ લોકોને હેરાનગતિ વારંવાર કરવામાં આવે છે। ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા અમે આ લોકોના સમર્થનમાં આવ્યા છે। ભરૂચ કલેક્ટર સાહેબને યોગ્ય રજૂઆત કરવા માટે આવે છે કે આ લોકોને જલ્દીથી જલ્દી યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે।